આજે આપણે ઉર્ધ્વપાતનની પ્રક્રિયા વિશે માહિતી મેળવવાની છે। કેટલાક કપૂરના ટુકડાઓને નીચેથી ઉષ્મા આપી અને ગરમ કરીશું। તમે જોઈ શકો છો કે આ કપૂરના ટુકડાઓ ઘન પદાર્થમાંથી સીધા જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ રહ્યા છે। જે ઘન પદાર્થ ઉષ્મા મેળવવાની સાથે જ ઘન પદાર્થમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તો આ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે। આજે રકાબીની અંદર જે કપૂર હતો એને ઉપરથી ઢાંકી દીધો છે। હવે આ કપૂરને આપણે જે વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યો હતો હવે તેને આપણે ઠંડો પાડવાની કોશિશ કરીશું। તમે જોઈ શકો છો કે એ સીધો જ ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયો। જ્યારે કોઈ વાયુ પદાર્થને ઠંડો પાડવામાં આવે અને સીધો તે ઘન પદાર્થમાં રૂપાંતરિત થઈ જાય તો એ પ્રક્રિયાને બાષ્પનું ઘનીકરણ કહેવામાં આવે છે। આ બંને કન્સેપ્ટ તમારા ક્લિયર થયા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।